સમગ્ર શિક્ષા અભિયાન આઈડી વિભાગ અંતર્ગત વોકેશનલ તાલીમ એટલે કે સ્કિલ બેઝ એજ્યુકેશન દિવ્યાંગ બાળક સક્ષમ બને, કૌશલ્ય ધરાવતો થાય અને સામાન્ય વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓની જેમ દિવ્યાંગ વિદ્યાર્થી શિક્ષણ પ્રાપ્ત કરે, કૌશલ્ય પ્રાપ્ત કરે અને પુનર્વસિત થાય. આવા વિચારથી સમગ્ર શિક્ષા ધનસુરા તાલુકાના બીઆરસી ભવન ખાતે આજે 80 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને અલગ અલગ તાલીમ પૂરી પાડવામાં આવશે, જેમાં મહેંદીના ક્લાસ, સીવણ વર્ગો અને બીજી અનેક તકનીકી સેવાઓ પૂરી પાડીને એમને જ્ઞાન અને માહિતી આપવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થી સામાન્ય વિદ્યાર્થીની જેમ સક્ષમ બને. માન્ય વડાપ્રધાન શ્રીએ જે દિવ્યાંગ શબ્દ પ્રયોજ્યો છે એમાં સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા એનો મૂળભૂત હેતુ એ છે કે છેવાડાનો માનવી, છેવાડાનો વિદ્યાર્થી જિલ્લા પંચાયતની શાળામાં ભણતો કન્યા અથવા કુમાર એ સામાન્ય હોય અથવા તો દિવ્યાંગ હોય, એને કૌશલ્ય આવડતું હોય, કૌશલ્ય એટલે આવડત, આવડત એટલે આવડતના માધ્યમથી એ સફળ નાગરિક બને. એના હાથ ના હોય, પગ ના હોય, દ્રષ્ટિ ના હોય, શ્રવણની ક્ષતિ હોય, કોઈ પણ પ્રકારની દિવ્યાંગતા હોય, એ બધી જ ક્ષતિઓને અતિક્રમીને દિવ્યાંગ વિદ્યાર્થી સક્ષમ બને, સાર્થક બને અને કૌશલ્યના માધ્યમથી પોતાના ગામ અને ઘરમાં દુકાન ચલાવે, ઉદ્યોગ ચલાવે, વેપારમાં શ્રેષ્ઠ બને અને સમગ્ર ભારત અને ગુજરાત અને વિશ્વમાં એક દિવ્યાંગ તરીકે સફળતાપૂર્વક પોતાનું નામના મેળવે. એટલે જિલ્લા પંચાયતની શાળા અને માધ્યમિક શાળા એટલે 1 થી 12 માં અભ્યાસ કરતો દિવ્યાંગ સક્ષમ બને, કૌશલ્યવર્ધન બને અને એને જ્ઞાન અને ઘડતરની સાથે કૌશલ્યની તાલીમ પ્રાપ્ત થાય. શિક્ષકો એને તાલીમ આપે, તજજ્ઞો તાલીમ આપે, સ્પેશિયલ એજ્યુકેટર તાલીમ આપે. આ પ્રકારની વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો છે. 5 દિવસની તાલીમ દરમિયાન દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રાથમિક રીતે ટેકનિકલ તાલીમ માટે સજ્જ કરવામાં આવશે. કેટલા 80 જેટલા વિદ્યાર્થીઓ છે અને એ તમામ વિદ્યાર્થીઓને આજે અલગ અલગ ક્ષતિ અનુસાર એમની ક્ષતિને અનુરૂપ એમને તાલીમ પૂરી પાડવામાં આવશે.